કે શું બનાસકાંઠાના પશુપાલકોના દીકરાઓ એટલા સક્ષમ નથી કે તમારે બહારથી લાવવા પડે છે, બીજા કર્મચારીઓ એમને પગાર વધુ આપવો પડે છે? બનાસ ડેરી એશિયાની નંબર 1 ડેરી એ વર્ષો પહેલા બની ચૂકી છે અને એમાં તમામનો શ્રેય ફાળો એ આપણા સ્થાનિક લોકોનો છો, એના હેલ્પરથી મોડી, એના કર્મચારીથી મોડી, એના પશુપાલકોથી માંડી. એમને ખબર છે કે દૂધ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એમાં કેટલો ખર્ચો લાગે છે અને એના પરિણામે આજે બનાસ ડેરી એશિયાની નંબર 1 ડેરી બની છે. ત્યારે એવી શું જરૂરિયાત પડી તમારે કે તમારે બહારથી આ કર્મચારીઓને લાવવા પડે? એટલે કોઈ આઈઆઈએમ ના આઈઆઈટી વાળા અહીંયા આવીને આપણને દૂધ કઈ રીતે પેક કરવું, દૂધ કઈ રીતે વેચવું એ જો શીખવાડતા હોય તો મારી દ્રષ્ટિએ આ બહુ તદ્દન ખોટી અને વાહિયાત વાત છે. જે બહારથી કર્મચારીઓ કદાચ લાવવામાં આવે છે એના પાછળનું લોજિક મને તો એવું લાગે છે કે એમના જે મોટા મોટા પ્રોજેક્ટો છે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તો બનાસ દાણનો પ્રોજેક્ટ હોય કે બીજા અનેક ઉમંગ મોલનો પ્રોજેક્ટ હોય તો આવા ઘણા એવા પ્રોજેક્ટો છે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચારની ગંધ બરાબર સ્થાનિક કર્મચારીઓને ના આવે. આજે જે સિવિલ હોસ્પિટલ આપણે બનાવવી પડી એ પશુપાલકોના પૈસે બની છે બરાબર. આ ખરેખર પ્રોજેક્ટ એ ભારત સરકારનો, ગુજરાત સરકારના પ્રોજેક્ટો હોવા જોઈતા હતા. એમને આપણને ફંડ આપવું હોય એની જગ્યાએ ઉલટું સાહેબ એમને ફંડ પ્રોવાઈડ કરી રહ્યા છે. એમની પોતાની છબીનું કદ વધારવા માટે અથવા એમની વાહવાઈ કરવા માટે કમલમના ઈંટો ઉપર ઈંટો ચણાતી હોય, શું આ બધું પશુપાલકોના ભોગે થઈ રહ્યું છે એવું આપને લાગે છે? 100%. આજે ભાજપની તિજોરીના અંદર 10,000 કરોડ રૂપિયા કેશ પડ્યા છે. એટલે ભાજપની આવક માત્ર 10 વર્ષમાં 20,000 કરોડને પાર થઈ ગઈ. ભાજપ એવો શું બિઝનેસ કર્યો જ્યારે આટલો 20,000 કરોડનો વહીવટ હોવા છતાં બરાબર પરમેનન્ટ ચેરમેનની ત્યાં હાજરી હોતી નથી. ત્યાં એમડી છે પણ એ પણ સ્થાયી નથી અને એમને રિટાયર્ડ એમડી છે એમને પણ મોટા પેકેજથી ત્યાં રાખવામાં આવે છે, એમની પણ ત્યાં હાજરી હોતી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મંશા અને ભ્રષ્ટાચારી શાસનના કારણે આ તમામે તમામ પ્રોજેક્ટ ફેલ થયા છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઘણા દિવસથી આપણે પશુપાલકોની ચર્ચા કરતા આવ્યા છીએ. ઘણા સમયથી બનાસ ડેરીના મુદ્દાઓથી લઈ અને પશુપાલકોને થતા અન્યાય વિશે આપણે ચર્ચા કરીએ છીએ. સ્થાનિક વિસ્તારના જે નોકરિયાતોથી લઈ અને દાણના ભાવ, બનાસ આપણે જે દૂધ ભરાવીએ છીએ એના ભાવ અને રાજકીય નેતાઓ જે પશુપાલકોને અન્યાય કરે છે એના વિશે આપણે બોલતા આવ્યા જ છીએ. આજે બીજા મિત્ર, નામ છે એમનું રમેશભાઈ પટેલ, મૂળ વડગામ તાલુકાના ધનપુરા ગામના છે. એ આપણા સાથે છે. આમ સોશિયલ મીડિયામાં એમના પણ વિડીયો અને બનાસ ડેરીના વિરોધમાં જ ના કહી શકાય પણ પશુપાલકોના ફાયદામાં એ પણ વ્યક્તિ બોલતા આવ્યા છે. રાશિ એક છે એટલે કે તુલા, અને આજે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે. પહેલું તો રમેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર રમેશભાઈ. ચર્ચા આજે પશુપાલકોને કરવાની છે. આપના એક બે સોશિયલ મીડિયામાં પણ અમે સમાચાર સાંભળ્યા છે. આપ વાત કરો છો બનાસ ડેરીના કર્મચારીઓની, બહારથી આઉટસોર્સિંગ થઈ અને એમના પગારો હાઈ કરવામાં આવે છે, આપણા ત્યાંના સ્થાનિક વ્યક્તિઓને પગાર નથી મળતા. શું છે આખો મુદ્દો, સમજાવશો પશુપાલકો? પહેલા તો આપની ચેનલના માધ્યમથી સર્વ પશુપાલકો અને આપના દર્શકોને મારા નમસ્કાર. રમેશભાઈ, તમે જે વાત કરી કે ભાઈ કર્મચારીઓના મુદ્દા ઉપર મેં વાત કરી છે, તો એમાં મુદ્દો એવો છે કે 100 થી વધારે કર્મચારી આઉટસ્ટેટના એ અત્યારે બનાસ ડેરીમાં જોબ ઉપર છે અને એ તમામ કર્મચારીઓને ખૂબ જ અધધ પગાર, કે જેની વ્યાખ્યા આપણે 1.5 લાખ 2 લાખ સમથિંગ ઉપર મહિનાની અંદર હોય એટલો પગાર એમને આપવામાં આવે છે. એની સામે જે વર્ષોથી આપણા સ્થાનિક કર્મચારીઓ કે જેમની મહેનતથી આજે બનાસ ડેરી એ એશિયાની નંબર 1 ડેરી બનેલી છે બરાબર, એમને એની કમ્પેરિઝનમાં એ પગાર ધોરણ આપવામાં આવતું નથી. બીજું, એ જે બધા કર્મચારીઓ આયા છે એમનો કોઈ વહીવટી અનુભવ નથી. અહીંયા બધા શીખાઉ ધોરણે ટ્રાયલ બેઝ ઉપર કામ કરી રહ્યા છે અને એમને તાલીમ આપણા જ બનાસ ડેરીના કર્મચારીઓ આપી રહ્યા છે. છતાં
એમને એનાથી 3 ગણો 4 ગણો પગાર આપવામાં આવે છે અને એમને વહીવટી વિભાગમાં આપણા કર્મચારીઓની ઉપર એમના આદેશ માનવા માટે બેસાડી દેવામાં આવ્યા છે અને એમના જોડેથી આપણા કર્મચારીઓ આદેશ ફોલો કરે અને કામ કરે. હવે આપણે જાણીએ છીએ કે બનાસ ડેરીનું જે આખું તંત્ર છે એમાં પશુપાલકો અને સ્થાનિક કર્મચારીઓનો જેટલો સિંહ ફાળો છે એટલો બીજા કોઈનો નથી. બનાસ ડેરી એશિયાની નંબર 1 ડેરી એ વર્ષો પહેલા બની ચૂકી છે અને એમાં તમામનો શ્રેય ફાળો એ આપણા સ્થાનિક લોકોનો છે. એના હેલ્પરથી મોડી, એના કર્મચારીથી મોડી, એના પશુપાલકોથી માંડી, આપણા જે ગામડે જે સ્થાનિક આપણી દૂધ મંડળીઓ છે એ દૂધ મંડળીના કર્મચારીઓની બધાએ પોતાનો ભોગ આલેલો છે. અમે તો સાહેબ એ જે વાત કરીએ કે બનાસ ડેરીની જ્યારે સ્થાપના થઈ ત્યારે ગામડે માથે એક કેન ઉપાડી અને 2 કિલોમીટર 3 કિલોમીટર દૂર ટ્રક આવતો અને ત્યાં એ દૂધ પહોંચાડવામાં આવતું અને ત્યાંથી બનાસ ડેરીમાં લઈ જવામાં આવતું. આ સફર આ વડગામ તાલુકો, પાલનપુર તાલુકો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, આ તમામ લોકો એ ખેડી છે, એમને સંઘર્ષ જોયો છે, એમને ખબર છે કે દૂધ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એમાં કેટલો ખર્ચો લાગે છે અને એના પરિણામે આજે બનાસ ડેરી એશિયાની નંબર 1 ડેરી બની છે. ત્યારે એવી શું જરૂરિયાત પડી તમારે કે તમારે બહારથી આ કર્મચારીઓને લાવવા પડે? અને લાયા તો ભલે લાયા, એમાં એમની શું ક્વોલિટી હતી કે જેથી કરીને બનાસ ડેરીને ફાયદો થયો? એવું કશું છે નહીં. ઉલટાનું આ જ લોકો આપણા કર્મચારીઓ જોડેથી તાલીમ લે અને એમને એમના વહીવટમાં ઉપર બેસાડી દેવામાં આવે અને અધઃ પગાર આપવામાં આવે. આ બધાનું બર્ડન આપણા પશુપાલકો પર પડી રહ્યું છે. આની સામે મારો વિરોધ છે. હા, વાત સાચી છે. આમાં એવું પણ હોય રમેશભાઈ કે એક યુટ્યુબ ચેનલ એક મોટા સાહેબનો ઇન્ટરવ્યુ લીધો. મોટા સાહેબ એટલે આપણા ચેરમેન સાહેબ અને અધ્યક્ષ માનનીય જે આપ માનતા હોય. તો ચેરમેન સાહેબનો જ્યારે ઇન્ટરવ્યુ લીધો, ચેરમેન સાહેબે એવું કીધું કે ત્યાં આપણે બહારથી દૂધ લાવીએ તો એમને લાવવા પણ પડે અને અમે બનાસકાંઠામાં IIT વાળા નથી, વ્યક્તિઓ ભણેલા નથી, સ્વાભાવિક છે. શું IIM વાળા જે ભણેલા ગણેલા અત્યારે 101 વ્યક્તિઓની ભરતી કરી, એમનાથી બનાસ ડેરીને શું ફાયદો થશે? તમે ભણેલાની વાત કરીએ પણ હું વાત કરું તો આજે ગુજરાતની અંદર અથવા ભારતની અંદર સૌથી વધારે ડોક્ટરો જો કોઈ ધરતી ઉપર પેદા થતા હોય ને તો એ બનાસકાંઠાની ધરતી ઉપર પેદા થાય છે સાહેબ, બરાબર? એટલે એજ્યુકેશન બનાસકાંઠામાં છે નહીં એ વાતને હું અહીંયાથી નકારું છું. બીજી વાત, IIM હોય કે IIT ના લોકો હોય, એમનું આ ફિલ્ડ છે જ નહીં. આ ફિલ્ડ એ ખેડૂતોનું, પશુપાલકોનું અને ખેત મજૂરોનું જે પોતાની મહેનતથી ઊભું કરેલું આ ફિલ્ડ છે, બરાબર? આમાં કોઈ આવી ડિગ્રીઓ ધારકોનું કે આનો કોઈ વિષય જ નથી. કારણ કે દૂધ પ્રોડ્યુસ કરવું અને એને માર્કેટમાં વેચવું આ એક સિમ્પલ, દૂધ દરેકને પીવા જોઈએ છે, બરાબર? આમાં કોઈ એવા કોઈ એના ઋગ્વેદ કે એના કોઈ ભણવાના આવતા નથી કે જેમાં કોઈ મોટી માસ્ટરી હોય, કોઈ મોટી ટેકનોલોજી હોય, બરાબર? દૂધ એ સામાન્ય માણસની જરૂર છે. સામે ઉત્પાદન કરતા જે છે એને સંપૂર્ણ સારો ભાવ મળે, તમે સારી ક્વોલિટી મેન્ટેન કરો અને માર્કેટમાં એને શુદ્ધતાથી વેચો તો એનું બજાર તો છે જ. એટલે કોઈ IIM ના IIT વાળા અહીંયા આવીને આપણને દૂધ કઈ રીતે પેક કરવું, દૂધ કઈ રીતે વેચવું એ જો શીખવાડતા હોય તો મારી દ્રષ્ટિએ આ બહુ તદ્દન ખોટી અને વાહિયાત વાત છે. પણ એક વસ્તુ તો રમેશભાઈ છે, જો ટેકનોલોજીનો ક્યાંક ઉપયોગ સારી બાબતમાં થાય આપણે માનીએ છીએ. IIT ને શું એનાથી પણ ઉપરની ડિગ્રી હોય તો એમને પણ રાખવા જોઈએ, એ પણ હું એના ફેવરનો માણસ છું. પરંતુ આપણા કર્મચારીઓના ભોગે કેમ? મારે જાણવું છે, શું બનાસકાંઠાના પશુપાલકોના દીકરાઓ એટલા સક્ષમ નથી કે તમારે બહારથી લાવવા પડે છે, બીજા કર્મચારીઓ એમને પગાર વધુ આપવો પડે છે, કે પછી ખરેખર પશુપાલકોના દીકરાઓને બુદ્ધિ નથી એવું સાહેબ સમજી રહ્યા છે? અત્યારે તો જે રીતે આ કર્મચારીઓ બહારથી આવી રહ્યા છે એવું તો મને એવું જ લાગે છે કે સાહેબને પોતાને બનાસકાંઠા ઉપર વિશ્વાસ નથી. બીજું, જે બહારથી કર્મચારીઓ કદાચ લાવવામાં આવે છે એના પાછળનું લોજિક મને તો એવું લાગે છે કે એમના જે મોટા મોટા પ્રોજેક્ટો છે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અચ્છા, હા, આ તમને કહું, બનાસ દાણનો પ્રોજેક્ટ હોય કે બીજા અનેક ઉમંગ મોલનો પ્રોજેક્ટ હોય કે આવા ઘણા એવા પ્રોજેક્ટો છે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે, બરાબર? અને આ ભ્રષ્ટાચારની ગંધ, બરાબર, સ્થાનિક કર્મચારીઓને ના આવે અને એના પરિણામે આ બહારના કર્મચારીઓનું આઉટસોર્સિંગ અહીંયા કરવામાં આવે છે, એમને ઊંચા પગારો આપવામાં આવે છે. બીજું, ભાજપનું જે મોવડી મંડળ છે, જે ભાજપની સાહેબના ઉપરની જે ટીમ છે,
એની આ બધી ફોજ છે કે કોઈ સગાવાલા કોકના સગાવાલાને સેટ કરવા માટે થઈ અને આ બધા કર્મચારીઓને અહીંયા રાખવામાં આવે છે. એમના ક્યાંક ને ક્યાંક એમના પ્રોજેક્ટો ચાલે છે, એ પ્રોજેક્ટોનો માલ વેચવા માટે, એમની પ્રોડક્ટો વેચવા માટે આ બધા પ્રોજેક્ટો, ઉમંગ મોલનો પ્રોજેક્ટ હોય કે બીજા એવા ઘણા પ્રોજેક્ટો છે કે જે આ સાહેબના ઉપર એમનું વર્ચસ્વ જમાવવા માટે અને ભાજપની તૂતી બોલાવવા માટે અને ભાજપનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈ એના બધા પ્રોજેક્ટોના માટે આ બહારના અધિકારીઓને અહીં બેસાડવામાં આવે છે. નહીં, ભાજપ એટલે વચ્ચે તો સાહેબ તો એવું બોલ્યા હતા જાહેર સ્ટેજ ઉપરથી કે ભાઈ ભાજપ જોડેથી આપણે એટલે સરકાર જોડે છે, સરકાર અત્યારે બીજેપીની છે એટલે બીજેપીની વાત કરીએ તો સરકારનો આપણે સહયોગની જરૂર છે ને સરકાર ક્યાંક આપણને હજારો કરોડની સબસિડી આપે છે એવું પણ સાહેબ બોલતા. શું એના માટે એમના હાથ નીચેના બધા માણસોને ફિટ કરવામાં આવે છે? સાહેબ, ભાજપ જો સરકારને આપણને મદદરૂપ હોત તો આજે જે સિવિલ હોસ્પિટલ આપણે બનાવવી પડી એ પશુપાલકોના પૈસે બની છે, બરાબર. આ ખરેખર પ્રોજેક્ટ એ ભારત સરકારનો, ગુજરાત સરકારના પ્રોજેક્ટ હોવા જોઈતા હતા, બરાબર. તો પશુપાલકોના પૈસે શાખા બનાવવા પડી. બીજું, સૈનિક સ્કૂલ જે અત્યારે બની રહી છે એનું જે બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું છે એ તમામ પૈસા એ પશુપાલકોના પૈસે બની રહી છે. એમાં તમામ ભણવાવાળા સ્ટુડન્ટ છે એ ઓલ ઇન્ડિયાના આવવાના, કારણ કે એની એક્ઝામ ઓલ ઇન્ડિયા લેવલે લેવરાય છે અને ત્યાંથી પાસ થઈ અને એને અહીંયા એડમિશન મળતું હોય છે. તો એમાં બનાસકાંઠાના દીકરા દીકરીઓને કોઈ ફાયદો નથી. મેડિકલ કોલેજ છે એમાં પણ એ રીતને એની નીટની એક્ઝામ આપી અને એડમિશન થતું હોય છે, એટલે એમાં પણ બનાસકાંઠાના યુવાઓને એટલો ફાયદો હોતો નથી. અને આ બધા પ્રોજેક્ટો ભારત સરકારે, ગુજરાત સરકારે ચલાવવાના હોય છે, એટલે એમને આપણને ફંડ આપવું હોય એની જગ્યાએ ઉલટું સાહેબ એમને ફંડ પ્રોવાઈડ કરી રહ્યા છે. એમની પોતાની છબીનું કદ વધારવા માટે અથવા એમની વાહવાઈ કરવા માટે આ પ્રોજેક્ટો આપી રહ્યા છે અને ત્યાંથી નેતાઓને અહીં બોલાવી રહ્યા છે એનું ઓપનિંગ કરાવવાને. એટલે એમાં પણ બીજો વહીવટી કેટલો ખર્ચો બેઠતો હશે એ તમે અંદાજ લગાવી શકો છો. એટલે એ વાત તો સાચી છે. આમ ઘણી વખત આપણે જોતા જોઈએ છીએ કે મુખ્યમંત્રીની જરૂર પડે દોડીને બનાસકાંઠા, અમિત શાહને જરૂર પડે દોડીને બનાસકાંઠા, જે અધ્યક્ષ આવે અત્યારે જગદીશ વિશ્વકર્મા છે, એના પહેલા હતા CR પાટીલ. એટલે આખે આખો કબજો ટોટલી બીજેપીનો છે. મને તો ક્યારેક એવું લાગે છે કે ખાલી નામ માત્રના સાહેબ ચેરમેન હોય એવું પણ બની શકતું હોય. અને ફંડિંગ તરીકે મૂળ પશુપાલકોના પૈસા, એટલે પશુપાલકોના ભોગે કદાચ બીજેપી મોટી થતી હોય યા કમલમના ઈંટો ઉપર ઈંટો ચણાતી હોય. શું આ બધું પશુપાલકોના ભોગે થઈ રહ્યું છે એવું આપને લાગે છે? 100%. હું ચોક્કસપણે એવું માનું છું કે આજે ભારતીય જનતા પાર્ટીનો 2014 પછીનો જે ગ્રાફ વધી રહ્યો છે અને હમણાં સંસદની અંદર એક સંસદશ્રીએ એનો ડેટા સાથેનો આપ્યો કે આજે ભાજપની તિજોરીના અંદર 10,000 કરોડ રૂપિયા કેશ પડ્યા છે, બરાબર. બીજું, એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની જો ટોટલ મારીએ તો એ બી કદાચ 10,000 કરોડ ને પાર થતું છે. એટલે ભાજપની આવક માત્ર 10 વર્ષમાં 20,000 કરોડ ને પાર થઈ ગઈ. ભાજપ એવો શું બિઝનેસ કર્યો, એની શું ફેક્ટરીઓ ચાલે છે કે જેથી કરીને ઇન્કમ થઈ? તો આ બધી સંસ્થાઓ એના માધ્યમથી ભાજપ ક્યાંક ને ક્યાંક ફંડ લે છે અને એનો ઉપયોગ એ પોતાની પાર્ટીના હેડક્વાર્ટરો બનાવવામાં, પાર્ટીનો વિસ્તાર કરવામાં એમાં થઈ રહ્યો છે. બીજું, તમે જે વાત કરી કે ચેરમેન સાહેબ ક્યાંક ને ક્યાંક અહીંયા ચેરમેન છે કે નહીં એનો પણ સવાલ છે. આજે રમેશભાઈ એક નવાઈ લાગે તમને કે બનાસ ડેરીનો વહીવટ માનો કે 20,000 કરોડનો વહીવટ 22,000 કરોડનો છે. તમે પોતાની એક સામાન્ય વ્યવસાય ચલાવો છો ને તો બી સવારથી સાંજ સુધી તમે પોતાની એ વ્યવસાય ઉપર હાજરી આપો છો અને એને વોચ કરો છો કે ભાઈ મારો કર્મચારી શું કરી રહ્યો છે, કઈ પ્રોડક્ટ ચાલે છે, સેલ શું છે. જ્યારે આટલો 20,000 કરોડનો વહીવટ હોવા છતાં બરાબર પરમેનન્ટ ચેરમેનની ત્યાં હાજરી હોતી નથી. ઉલટું ત્યાં એમડી છે એ પણ સ્થાયી નથી અને એમને રિટાયર્ડ એમડી છે એમને પણ મોટા પેકેજથી ત્યાં રાખવામાં આવે છે, એમની પણ ત્યાં હાજરી હોતી નથી. ત્રીજું, બ્રિગેડિયર આપણે જે બાદિયા સાહેબને અહીંયા લાવવામાં આવ્યા, બરાબર. એમની શું અહીંયા પોસ્ટ છે, એવો એમનો શું અનુભવ છે બનાસ ડેરીનો અથવા દૂધની કોઈ પ્રોડક્ટનો લઈને કે જેથી કરીને એમનો વિશેષ લાભ બનાસકાંઠાને થવાનો હોય, એમની સેવાઓનો વિશેષ લાભ થવાનો હોય, એવો તો કોઈ છે જ નહીં. તો આ બધા કર્મચારીઓનો મસ્ત મોટા પગારો એ પશુપાલકો ઉપર થોપવામાં આવે છે અને આ બધાનું આઉટપુટ શૂન્ય છે. આમાંનો કોઈ લાભ પશુપાલકોને થતો નથી, પરંતુ એમના ઘરના કામો, એમના નજીકના જે લોકો છે એમને સાચવવા માટે પણ કર્મચારીઓ ભારત સરકારના પગારથી હોય અને એને બનાસ ડેરી કદાચ પગાર ચૂકવતી છે. આ બધું જ આ પશુપાલકોના પૈસે
થઈ રહ્યું છે. એટલે 100% પશુપાલકોના પૈસે ભાજપ અને ભાજપના નેતાઓ બની રહ્યા છે એવું હું માનું છું. એક બીજો પ્રશ્ન છે, ઉમંગ મોલ. સાહેબ, ઉમંગ મોલ બહુ મોટા પાયે હું આ કરીને બધું એટલી પબ્લિસિટી કરી અને ઉમંગ મોલની આપણે બનાસકાંઠામાં સ્થાપના કરી, ચાલુ કર્યા, ગામડે ગામડે ચાલુ કર્યા, ઘણા બધા એના વિશે આપ શું કહેવા માંગો છો? ઉમંગ મોલનો પ્રોજેક્ટ જ્યારે લાવવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ પશુપાલકોની પ્રોડક્ટો ને આપણે એનું જે ઉત્પાદન છે એને ખરીદી અને ઉમંગ મોલના માધ્યમથી આપણે વેચીશું ગામડે ગામડે, જેથી કરીને પશુપાલકોને ફાયદો થાય. હજી સુધી મારી ધ્યાનમાં એવી એક પણ પ્રોડક્ટ નથી આવી કે જ્યાં બનાસ ડેરીએ સીધી પશુપાલકો જોડેથી ખરીદી કરી હોય. અને બીજું, ઉમંગ મોલનો જે કોન્સેપ્ટ છે એમાં શું છે, બહારના બધા અધિકારીઓ આ પ્રોજેક્ટ સંભાળે છે, બરાબર. એમાં ટોટલી ખરીદી એમના હસ્તક છે. એ ક્યાંથી લાવે છે, શું લાવે છે, એ કોઈને ખબર નથી. અને એ બધી પ્રોડક્ટો ઉપર એમના ખર્ચા ચડે છે, એમના પગારોના ખર્ચા ચડે છે. અને એ પ્રોડક્ટો ત્યાં ઉમંગ મોલમાં જાય છે ત્યારે માર્કેટ કરતા ઘણી મોંઘી છે. એના પરિણામે તમે જોઈ શકો કે ઉમંગ મોલ ગામડે ગામડે વારા પરથી 1 બાય 1 શટડાઉન થઈ રહ્યા છે, બરાબર. અને એનું મસ્ત મોટું નુકસાન એ પશુપાલકોના ભોળે આવ્યું. આ પ્રોજેક્ટ જો લોકલ કર્મચારીઓ અને વહીવટી મેનેજમેન્ટના આધારે કરવામાં આવ્યા હોત તો 100% સફળ પ્રોજેક્ટ થોત અને ખેડૂતોને પણ એનો ફાયદો થવાનો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મંશા અને ભ્રષ્ટાચારી શાસનના કારણે આ તમામ પ્રોજેક્ટ ફેલ થયા છે. નહીં, વચ્ચે બનાસ ડેરી આમ બટાકા ખરીદવાનું પણ કામ કરે છે, એનાથી શું પશુપાલકોને ફાયદો નથી? બનાસ ડેરી બટાકા ખરીદે એનાથી પશુપાલકોને 100% ફાયદો થાય, બરાબર. પરંતુ જ્યારે માનો કે બનાસ ડેરીએ બટાકા ખરીદ્યા અને એનો જે લોસ થયો, દરેક વખતે ફાયદો થવાનો જ નથી, માર્કેટ છે, નુકસાન બી થાય, ફાયદો થાય. જ્યારે ફાયદો થાય છે ત્યારે એ જે બટાકા પકવતા ખેડૂતોને એને પ્રોફિટ આપ્યું, એ સારી બાબત છે. હા, સારી બાબત છે. પણ એનાથી ઉલટ એક વર્ષ એને નુકસાન કર્યું 100 કરોડ રૂપિયા, તો એ નુકસાનની ભરપાઈ શું પશુપાલકોએ કરવાની? એ પશુપાલકોએ જેને બટાકા બનાસ ડેરીના વાયા નથી, બરાબર, તો એનું નુકસાન એ પશુપાલકોના ભોળે કેમ? શા માટે પશુપાલકો એનું નુકસાન ભરે? તો આવા કામો જે છે એ બનાસના પશુપાલકોના માથે થોપવામાં આવી રહ્યા છે. અને બનાસ ડેરી આ બધા વિભાગોની અંદર જતા પહેલા એનું પૂરેપૂરો અભ્યાસ કરે અને એનું મેનેજમેન્ટ કરે એવી આપણે એના જોડે આશા રાખીએ. એટલે મૂળ સરવાળે ક્યાંક અણવહીવટ અથવા ગેરવહીવટ આપણે તો એવું કહી શકીએ ને, કારણ કે કાં તો એમની આવડત નથી યા એમની મનસા નથી શરૂ કરવાની. આવું ટોટલી પ્રતિનિધિઓ જ્યાં તે બેઠા છે, આ શું એકલા શંકરભાઈની જવાબદારી તો નથી, એમની પણ આવતી હશે ને? સાહેબ, ચેરમેન તરીકે જ્યારે આપણે કોઈ પણ સંસ્થામાં બેઠા હોય, આપણે સંસ્થાના હેડ તરીકે, એટલે સૌથી પહેલા તો સાહેબની જ જવાબદારી બને. અને બીજું, જે તે અધિકારીઓને તમે મસ્ત મોટા પગાર આપીને બેસાડ્યા છો, તો એ અધિકારીઓ જોડે તમે એનો કામનો રિપોર્ટ તો માંગી શકો ને. પણ તમે પોતે ચેરમેન પોતે જ હાજર ન રહેતા હોય તો અધિકારીઓને કઈ રીતે એમનો રિપોર્ટ માંગી શકે? બીજું, એ રિપોર્ટ માંગો તો એ રિપોર્ટના અંદર 1 મહિનાનું તમે માનો કે કોઈ ગેપ છે તો એના ઉપર તમે મીટિંગ થાય કે એના ઉપર સવાલ જવાબ થાય તો એનો પણ ખ્યાલ આવે કે ભાઈ આ પ્રોજેક્ટમાં આપણને લોસ છે, આ પ્રોજેક્ટમાં આપણો ફાયદો છે. તો આ બધું વાર્તાલાપ થાય અને ટીમ આખી બનાસની એમની જે ટીમ છે, મેન્યુફેક્ચરિંગ ટીમ હોય, સેલ્સની ટીમ હોય, માર્કેટિંગની ટીમ હોય, આ ટીમ જોડે ચર્ચા થાય, એના એ બધાના આઉટપુટ્સ અને એના બધાના સુઝાવો લઈ અને જો કામ થતું હોત તો 100% સફળ થતું હોત. પણ આવું થતું નથી. ખાલે ને ખાલે સાહેબને માત્ર બનાસ ડેરીમાં બોર્ડ મીટિંગ હોય એ દિવસે સાહેબ આવતા હોય છે અને અત્યારે એમનું ટોટલી ફોકસ એ માત્ર ને માત્ર એમની વિધાનસભા ઉપર હોય છે. એટલે બનાસ ડેરી એ માત્ર અત્યારે રામ ભરોસે ચાલી રહી છે અને એનો કોઈ રણી ધણી અત્યારે છે નહીં. જે કર્મચારીને જે રીતે કામ કરવું હોય એ છૂટો દોરથી એ કામ કરે છે. પણ આ જે પેલા બહારના અધિકારીઓ જે આવે છે, મૂળ સરવાળે હેરાન તો આપણો જ કર્મચારી થાય છે, એના વિશે આપનું શું કેવું છે? એ જે મારા વિડીયોમાં મેં વાત કરી હતી કે બનાસ ડેરી એ બનાસકાંઠાના કર્મચારીઓની માતૃ સંસ્થા છે, બરાબર. એ ત્યાં ખાલી નોકરીના ભાવથી નથી આવતો. એને ખબર છે કે એ પોતે બી પશુપાલન કરે જ છે, એના પરિવારમાંથી એ બધા પશુપાલકો છે. એને ખબર છે કે આ પશુનું દૂધ કાઢવા માટે મારી જે માં છે, મારા પિતા છે, એ સવારમાં 4 વાગે ખેતરે જાય છે.
એ પશુનું છાણ ઉપાડે છે, એનું ગોબર સાફ કરે છે, અને ત્યાર પછી એના કપડા મેલા થાય છે. આ બધું એની ઘાસ કાપવા માટે એની મજૂરી લાગે છે. આ બધું કર્યા પછી એ દૂધ ભરાવે છે, અને એમાં પણ એના પશુનો જીવ જતો હોય, બરાબર, પશુ નુકસાન ગુમાવતા હોય, આવા બધા ઘણા એવા ખર્ચાઓ એના અંદર લાગતા હોય છે. અને આટલી મજૂરી કર્યા પછી કઈ રીતે દૂધના અંદરથી એ પૈસો કમાય છે એ આપણા સ્થાનિક કર્મચારીઓને ખબર છે. જ્યારે બહારથી આવેલા કર્મચારીઓમાં કોઈને એ પણ ખબર નહીં હોય કે ગાયના કેટલા ઓચળ છે, ભેંસના કેટલા ઓચળ છે. આવા કર્મચારીઓ છે, અને એવા કર્મચારીઓ જોડે તમે એમની લાગણીઓ અથવા એની વફાદારીને અહીંયા રાખતા હોય તો એ મારા ખ્યાલથી ગેરવાજબી છે. તો રમેશભાઈ, ચર્ચા કરવા માટે ઘણા બધા મુદ્દાઓ છે. અમે આશા રાખીએ આવનારા સમયમાં આપ અમારા સાથે જોડાશો અને ઘણા બધા મુદ્દા વિશે આપણે વાતચીત કરીશું. મિત્રો, આ હતા રમેશભાઈ. અમે ફરીથી પણ એમને બોલાવશું, પ્રયત્ન કરશું કે પશુપાલકોને જે અન્યાય થાય છે અને એમને ન્યાય મળે એ રીતે આપણે એમના અભિપ્રાયો જાણવાનો પ્રયત્ન કરશું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.